દર્શનાબેન હજી આવ્યા નહીં? એને રોજ આવવામાં લેટ થાય છે. હા લો, દર્શનાબેનનું નામ લીધું અને સાક્ષાત દર્શનાબેન હાજર થઈ ગયા. પધારો દર્શનાબેન, પધારો. કેમ છે દર્શનાબેન, આજે કેમ લેટ પડ્યા? અરે જવા દે ને ભાઈ. શું થયું? અરે દિવસે ને દિવસે એટલું બધું વજન વધતું જાય છે. અરે ડાયાબિટીસ આવેલું, ડાયાબિટીસની સાથે સાથે હવે આ વધતા વજનની સાથે મને પ્રેશર બી આવેલું છે. આ કમર દુખે, આ પગ દુખે, ઘૂંટણ દુખે. શું કરું આ વધતા વજનને લીધે? હવે તમે જ કંઈ મને બતાવો કે આ વધતા વજન લીધે હું શું કરી શકું છું? એવું છે દર્શનાબેન કે મેદસ્વીતા આવે છે, ઓબેસિટી, એ જ્યારે આવે છે ત્યારે એની સાથે ઘણા બધા રોગો લઈને આવે. અરે ભવિની બેન, આ બધી વાત તમારી સાચી છે. અરે દશરથભાઈ, આ સવારની પરમાં તમે મને કેમ બોલાવ્યા? દર્શનાબેન, આપણા શરીરને રોગોનું ઘર મટાડીને સ્વસ્થ શરીર, શાંત મન અને નિરોગી કાયા કેવી રીતે મળે એની ચાવી આપવા માટે તમને બધાને આજે બોલાવ્યા છે. શું વાત કરો છો? અરે દશરથભાઈ, તો સૌથી પહેલા આ ચાવી મને આપો તમે. દર્શનાબેન, શાંત થાઓ. તમને તમને અને તમને બધાને એ ચાવી મળશે. કેવી રીતે? કારણ કે આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રીમાન યોગ સેવક શિષપાલજી આપણા નવસારીમાં આવી રહ્યા છે. અરે વાહ. અને 2 મે 2025ના દિવસે ટાટા હોલમાં સાંજે 3 વાગે યોગ સંવાદ થશે અને 3 મેના દિવસે સવારે 5:30 વાગે લુન્સીટી ઉપર યોગ દ્વારા મેદસ્વીતા દૂર કેવી રીતે કરી શકે તેનું જ્ઞાન આપવામાં આવશે. અને એના માટે આપણે બધાએ રજીસ્ટ્રેશન કરવું પડશે. અરે દશરથભાઈ, રજીસ્ટ્રેશન તો કરી દેશું, પણ શું એક દિવસના સંવાદમાં, એક દિવસની શિબિરમાં શું મારા જે શરીરમાં જે મને તકલીફ છે એ દૂર થઈ શકશે ખરી? એક દિવસમાં નહીં થશે, પરંતુ એક દિવસ જરૂર થશે. જી હા, આ એક દિવસ આપણી યોગની યાત્રાનો પહેલો દિવસ હશે અને તેના પછી આપણે નવસારીમાં 100થી વધારે નિઃશુલ્ક યોગ ક્લાસીસ ચાલે છે. અને આપણા ઘરની નજીક એટલે કે પારસી ગાર્ડનની અંદર યોગ કોચ રવિ સર ખૂબ જ સરસ યોગ કરાવે છે. એ પણ સવારે 6 થી 7 એ બધા આપણે જોઈન કરશું અને આપણી આ યોગ દ્વારા આપણી મેદસ્વીતા દૂર કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. પહેલા આપણે બધા રજીસ્ટ્રેશન કરી દઈએ. ચાલો આપણે બી રજીસ્ટ્રેશન કરીએ. ચાલો દશરથભાઈ, તમે અમને લિંક મોકલો કે જેથી અમે પણ રજીસ્ટ્રેશન કરાવી શકીએ. હા, આ અવસર ચૂકશો નહીં. નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આજે જ તમને અને તમારા પરિવારને, બધા સગા સંબંધી અને મિત્રોને રજીસ્ટર કરીને મેદસ્વીતા દૂર કરો. ચાલો આપણે જોઈએ રવિ સર કેવી રીતે યોગ કરાવે છે. અમે તો રજીસ્ટ્રેશન